31મી મધરાતે 12 કલાકે શહેરનું યુવાધન અને નગરજનોએ ઉમળકાભેર વર્ષ 2023ને વિદાય આપીને 2024ને વધાવ્યું હતું. નવા વર્ષે ફટાકડા ફોડી હેપી ન્યૂ યરના ગગનભેદી નાદની ચિચયારીઓ સાથે આવકારવામાં આવ્યું. વડોદરા શહેરમાં ફતેગંજ સહિતના વિવિધ સ્થળોએ પાર્ટી પ્લોટ, હોટલોમાં લોકો પરિવાર અને મિત્રોની સાથે ઉમટી પડ્યા હતા અને નવા વર્ષના વધામણા કર્યા હતા. શહેરના ચર્ચોએ પણ રોશનીથી સુશોભિત કર્યા હતા. બીજી તરફ શહેર પોલીસની વિવિધ ટીમો દ્વારા બ્રેથ એનાલાઇઝર અને એનડીપીએસ કિટ સાથે ફતેગંજ સહિત વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વડોદરાના નગરજનો 2023ના વર્ષને વિદાય આપવા અને 2024ના વર્ષને વધાવવા અને આવકારવા લોકો હોટલોમાં ઉમટી પડ્યા હતા. ફટાકડા ફોડી ડીજે મ્યુઝિકમાંથી વહેતા બોલિવૂડના ગીતોને સંગ ધમાકેદાર ઉજવણી કરી હતી. રાત્રે 12ના ટકોરે પડતા લોકો ઝૂમી ઉઠ્યા અને ખાસ કરીને યંગસ્ટર્સે જબરજસ્ત ઉજવણી કરી હતી. ઉજવણીના કારણે રાત્રિના ફતેગંજ સહિત ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘણા શોખીનોએ ખાનગીમાં અંગુર કી બેટીની પણ મહેફિલ જમાવી હતી. નવા વર્ષની આવકાર માટે મધરાતે શહેરના મુખ્ય વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેર પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં બ્રેથ એનાલાઇઝર અને એનડીપીએસ કિટથી ચેકિંગ હાથ ધર્યું હતું. શરાબીઓને પકડવા માટે બ્રેથ એનાલાઇઝર અને ડ્રગ્સનું સેવન કરનારાઓને આઈડેન્ટિફાઈ કરવા એનડીપીએસ કિટથી ફતેગંજ સહિતના મુખ્ય 55 નાકાબંધી પોઈન્ટો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આજે 31 ડિસેમ્બર 2023નો છેલ્લો દિવસ છે અને થોડા કલાકમાં આપણે નવા વર્ષની ઉજવણી કરીશું. છેલ્લા 8 દિવસથી શહેરના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ ઉપર આપણે સતત વાહન ચેકિંગ રાખેલ છે અને આજે પણ એ કન્ટિન્યુ છે અને બ્રીથ એનાલાઇઝરનો ઉપયોગ કરી અને કેફી પીણુંવાળા ઈસમો તેમજ શંકાસ્પદ ઈસમોને અમે સતત ચેક કરી રહેલ છે. પ્રોહિબિશનના ધારા હેઠળ ઘણા કેસો પણ કરી રહેલ છે. એ સિવાય હોટલ, ધાબા અને અન્ય વ્યૂહાત્મક જગ્યાઓનું ચેકિંગ પણ હાથ ધરેલ છે.